બનાસકાંઠા જિલ્લામાં ભીલડી નજીક ખાન ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી વગરના 5 ટરબા ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ બનાસ નદી પટમાં છત્રાલા અને અરણીવાડામાં રાત દિવસ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ ખનન કરીને કરોડો રૂપિયાનું ખનીજ ચોરી કરી રહ્યા છે, જેમાં સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। છત્રાલા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી થાય છે અને જેને લઈને બાતમીના આધારે તારીખ 15/1/2025ને બુધવારની વહેલી સવારે સોયલા ફાટક નજીક અરણીવાડાથી થરાદ તરફ 5 જેટલા રોયલ્ટી વગરના ટરબાઓ ખનીજનું આધાર પુરાવા વગર બિન અધિકૃત રીતે ખાન ખનીજના રોયલ્ટીની ચોરી કરતા હતા અને જેની ઇન્સ્પેક્ટર R.H. નંદાણીયા અને ટીમ દ્વારા ઝડપી પાડી ભીલડી પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના વડાવળ અને સણથ ગામની નદીના પટમાંથી પણ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું છે અને બેફામ રીતે ટરબા ઓવરલોડ ભરીને રાજસ્થાનમાં ઠલવાઈ રહ્યા છે। અઠવાડિયા પહેલા ડીસા મામલતદાર દ્વારા 2 ટરબા પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રવીણ સિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।